સુરતના લાલગેટ પોલીસે ચોરી કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઓટો રિક્ષામાં બેસતા પેસેન્જરોની નજર ચૂકવી તેમને ખિસ્સા તેમજ પર્સ તથા બેનની બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા ગેંગનો પર્દાફાશ કરી પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ફારૂક હારૂન શેખ અને ખોજેમ ફકરુદ્દીન વોરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે આરોપીઓ પાસેથી 20 મોબાઈલ અને ફોન કબજે કરી તમામ મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી તપાસ શરૂ કરી છે। સુરતમાં લાલગેટ પોલીસે ચોરી કરતા ઈસમોને ઝડપી પાડ્યા હતા। ઓટો રિક્ષામાં બેસતા પેસેન્જરોની નજર ચૂકવી તેઓ ચોરી કરતા હતા અને ખિસ્સા તેમજ પર્સ અને બેગમાંથી રોકડ અને મોબાઈલની ચોરી કરતા હતા। પોલીસે ફારૂક હારૂન શેખ અને ખોજેમ ફકરુદ્દીન વોરાની ધરપકડ કરી છે। પોલીસે રિક્ષામાંથી 20 મોબાઈલ ફોન કબજે કર્યા। પોલીસે રિક્ષા મળી 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પકડાયેલા આરોપી ખોજેમ ફકરુદ્દીન વોરા વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 2 અને પાંડેસરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે। ફારૂક શેખ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે। જો કે પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ લાલગેટ પોલીસ ટીમના એએસઆઈ મોહસિનભાઈ અને હેડ કોન્સ્ટેબલ દિલુભાને બાતમી મળેલ કે લાલગેટ વિસ્તારમાં એક રિક્ષામાં 2 ઈસમો ચોરીના મોબાઈલ લઈને જાય છે। બાતમી હકીકત આધારે અમે રિક્ષા સાથે બંને ઈસમોને પકડી પાડેલ, જેમાં એક ખોજેમ ફકરુદ્દીન વોરા અને બીજો ફારૂક હારૂન શેખ બંને સલાબતપુરાના રહેવાસી છે અને બંનેને ત્યાં રિક્ષામાં અંગઝડતી કરતા કુલ 20 મોબાઈલ કિંમત ₹80,000 મળી આવેલ અને બંનેની પૂછપરછ કરતા તેઓ ખાસ કરીને અઠવા વિસ્તાર અને કોટ વિસ્તારના પેસેન્જર રિક્ષા લઈને ફરતા હોય અને રિક્ષામાં પેસેન્જર બેસાડી અને એમને આગા પાછા બેસવાનું કહી અને જે કોઈ ફરિયાદી હોય એમના મોબાઈલ કાઢી લેતા હતા। એ રીતના કુલ 20 મોબાઈલ એમની પાસેથી હાલ કબજે કરવામાં આવેલ છે। બંને ઈસમો અગાઉ પણ ગુનાઓમાં પકડેલ છે, જેમાં ખોજેમ અગાઉ ચોક બજાર અને પાંડેસરાના કુલ 4 ચોરીના ગુનાઓમાં પકડાયેલ છે। ફારૂક અગાઉ પાંડેસરાના 2 ગુનાઓમાં ધરપકડ કરાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે। હાલમાં બંને ઈસમોની અટકાયત કરી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।